તો હેલો ગાઈસ, हम आगे અડીંબા જંગલ ની અંદર તો તમને બધાને બતાવશું કે અડીંબા જંગલ બહુ જ મોટું છે અને અહીંયા રેન્જ વાઘ સિંહ અને અલગ અલગ જાનવર જોવા મળે છે અને અમારા બે શબ્દ સંજયભાઈ પણ કહે છે ખોટી વાત છે, આ કૂતરા જોવા મળતા નહીં. રેડી અડીંબા જંગલ હાસું છે પણ કોઈ જાનવર બાનવર કઈ નહીં. નહીં જાણવું. અમારે અહીંયા કહેવતમાં આવે છે કે અડીંબા જંગલ ની અંદર બહુ જ આમ કે અતિશય જાનવર જોવા મળે છે પણ કોઈ આમ આ ભાઈ કહે છે કે ભાઈ જોવા મળતું નહીં. અમે તો એક ઓટો મારી ના આયા, અમને તો કૂતરું જોવા ના મળ્યું. તો તમને જોવા નહીં મળ્યો તો તમને અમને જોવા લઈ જશો કે કઈ જગ્યાએ કેવી રીતે વાતાવરણ છે અને અડીંબા જંગલ અંદર તો- અંદર તો કેમેરામેન આપણે અંદર તો જાવ જ છે દીકરું, જે આ દેશી બાવળના ગોંડા પોટા તમે જોઈશું. હવે ના, આ તો બાવળીઓ, તમે તો કોઈ દાડો જોયો જ નહીં હોય. જોયો છે? અને આ શેક ની શેક ની અને આ બધું રહ્યું ને તમને ખાલી ભણાવવાના ધંધા છે બાકી તો બીજું કોઈ છે નહીં એટલે તમે બધા કોઈ ટેન્શન લેતા નહીં લાસ્ટ મિત્રો. ટાઈમ ફર્સ્ટ કરી નાખો, અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરો, શેર કરો. હા. અને અને વીબી બ્લોગ ની આઈડી છે આપણે યુટ્યુબ ની અંદર તો બધા મિત્રો એટલો સપોર્ટ કરો ખોબો ભરી ભરી કે અમારો ઢગલો મોટો થઈ એટલો આગળ થાય કે 1 મિલિયન પહોંચવાની ઈચ્છા है પણ તમે ખાલી 1000 कराओ तो તમારા માટે બહુ છે. तो हम मिलते हैं अगले व्लॉग में, तब तक आप आईडी को सब्सक्राइब कर देना और थोड़ा हिंदी थोड़ा गुजराती चलता रहता है लेकिन मिलते हैं થોડા આવડતા હે, થોડા થોડા નહીં આવડતા હે. मिलते हैं अगले व्लॉग में. जय माता दी, બને जय રહેજો અમારા આગળ વાળા વ્લોગ માં.